7 દિવસ રહેશે વરસાદી માહોલ। 3 સિસ્ટમ સક્રિય થતાં વરસી શકે છે વરસાદ। મધ્ય પાકિસ્તાન અને દક્ષિણ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને જમ્મુમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં આગામી 7 દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી। આજે 15 જિલ્લા અને 3 સંઘ પ્રદેશના છૂટાછવાયા સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે, તો કાલે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરની સાથે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ। દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। સંઘ પ્રદેશ દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ। ચોમાસા અંગે હવામાન વિભાગે માહિતી આપી કે નૈઋત્યનું ચોમાસું કેરળમથી આગળ વધી મેંગ્લોર પહોંચ્યું છે અને આગામી 15 જૂનની આસપાસ ચોમાસાનું ગુજરાતમાં આગમન થઈ શકે છે। ચોમાસા અંગે હવામાન વિભાગે માહિતી આપી કે નૈઋત્યનું ચોમાસું કેરળમથી આગળ વધી મેંગ્લોર પહોંચ્યું છે અને આગામી 15 જૂનની આસપાસ ચોમાસાનું ગુજરાતમાં આગમન થઈ શકે છે।